કે હાવ સોખી દેખાય ફેક્ટરી આ ગેટ છે જોઈ શકો છો જો આ પાટા છે ને એ બધા છે ને માલ મટીરિયલના હોય સિમેન્ટ જો સામે ઉડે છે એટલે ત્યાં કદાચ સિમેન્ટ બનતી છે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને દેખાડું જો આ કેરામાં કેટલું જામી ગયેલું છે નિમક તો આવી ઠેઠ સુધીની લાઈન તમે જો નિમકની છે જોઈ શકો બધા કેરામાં એમ કહેવાય નિમક જામી ગયું ફૂલ જામી જાય એટલે છે ને હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરીએ મારી પાછળ તમે જોઈ શકો છો વિશાળ કરીને એમ કહેવાય કે ફેક્ટરી છે અલ્ટ્રાટેકની અને આ ફેક્ટરી રાજુલા કોવાયા ગામમાં સ્થિત છે આપણે સંપૂર્ણ હું તમને ફેક્ટરી દેખાડું આ મિત્રો તમે જુઓ છો આ અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી છે કોવાયા ગામ છે અને રાજુલા પાસે આવેલી છે તો જોઈ શકો કઈડી મોટી ફેક્ટરી છે ભાઈ અને જ્યાં તમને જે ઓલા દેખાય છે ને એ બધા પાટા હોય છે ત્યાંથી બધો માલ સામાન છે ને લઈ જતા હોય છે જોઈ શકો છો તો આવી રીતની આ ફેક્ટરી છે આગળ એ પાટા છે જે એમ કહેવાય કોલસા છે પથ્થર છે કેમિકલ છે એવું બધું છે ને આ બધા પાટા છે ને ત્યાંથી આવતું હોય છે જોઈ શકો છો કઈડા મોટા પાટા છે નોખા પ્લાન્ટમાં છે ને આ પાટા જતા હોય છે તો આવી રીતનો છે ભાઈ મોટો પ્લાન્ટ જુઓ સામે પણ છે ત્યાં કદાચ સિમેન્ટ બનતી છે તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો બાકી બહુ ભાઈ મોટી છે જે આ બાજુ ઘણી મોટી છે હું તમને દેખાડવાની કોશિશ કરી જુઓ આ પાટા છે ને બધા માલ સામાનના છે જોઈ શકો છો સિમેન્ટ જુઓ સામે ઉડે છે એટલે ત્યાં કદાચ સિમેન્ટ બનતી છે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને દેખાડું જો અહીંયા છે ને સિમેન્ટ ઉડે છે એટલે અહીંયા છે ને ભાઈ સિમેન્ટ બનતી છે જોઈ શકો છો આ મોટો પ્લાન છે અને બધું જે મટીરિયલ છે ને એ આ બાજુથી આવતું હોય છે આ જગ્યાએથી જોઈ શકો છો તો આવી રીતે ભાઈ છે ને સિમેન્ટ બનતી હોય છે અલ્ટ્રાટેક સિમેન્ટ તો મિત્રો વાત કરીએ કે એક નર્મદા ફેક્ટરી છે અત્યારે ત્યાં પણ એમ કહેવાય કે અલ્ટ્રાટેક સિમેન્ટ બને છે એવું મારા જાણ્યા બારામાં છે 100% તો નર્મદા ફેક્ટરી હતી ને બંધ થઈ ગઈ હતી પછી અલ્ટ્રાટેકવાળાએ પાછી ત્યાં ચાલુ કરી છે તો ભાઈ જુઓ આવી રીતનું છે અને હવે આપણે હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ દેખાડું કે ભાઈ આ ફેક્ટરી છે ને કઈડી મોટી છે જુઓ મિત્રો અહીંયાથી તમને છે ને એમ કહેવાય હાવ સોખી દેખાય ફેક્ટરી આ ગેટ છે જોઈ શકો છો આ બાજુ ગેટ છે અને વાત કરીએ તો જો સિમેન્ટ છે સામે બને છે ત્યાં સિમેન્ટ ઉડે પણ છે જોઈ શકો છો તો ભાઈ સિમેન્ટ ઉડે ને તો કદાચ 100% ત્યાં સિમેન્ટ તૈયાર થતી છે આ જોઈ શકો છો તમે તો આવી રીતની ભાઈ ફેક્ટરી છે હવે આપણે આગળની સાઈડ જે પાટા મટીરિયલ જે લાવે છે ને એ આપણે જોઈએ તો ભાઈ ફેક્ટરી છે ને બહુ મોટી છે આમ લાગે આપણે ગાડી લઈને છે ને વ્લોગ ઉતારવો પડે એડી મોટી ફેક્ટરી છે ભાઈ અલ્ટ્રાટેકની આ એક છે ગુજરાતમાં બીજી હોય કે ન હોય મને નથી ખબર તમને ખ્યાલ હોય ને તો તમે કમેન્ટ કરી દેજો આ જોઈ શકો છો પાટા કેડા મોટા છે આ બધી છે ને માલ મટીરિયલ બધું છે ને નોખું જોવો કેટલી ગૌણી છે તો આવી રીતે ભાઈ છે ને સિમેન્ટ બનતી હોય છે જો મિત્રો આ છે ને પાટા માલ સામાન માટેના છે નોખી વસ્તુ લઈ જવા માટેના જુઓ રસ્તા છે એ લોકોના અને રોડ ઉપરથી પસાર થયેલા છે એક જાતની લીપો જ હોય લીપ જેવું કદાચ કામ કરતું હશે જોઈ શકો છો અહીંથી બધેથી એમ કહેવાય કે માલ મટીરિયલ છે ને એ આવી રીતે લઈ જતા હોય છે આમાં ઉપર લોકો પણ હાલતા હોય છે જોઈ શકો છો જો આ પાટા છે ને એ બધા છે ને માલ મટીરિયલના હોય જોઈ શકો છો આવી રીતે હોય છે આ બધું કાસું સીધું એમ કહેવાય કે માલ સામાન છે ને આ લોકો આ જગ્યાએથી લાવતા હોય છે અને પાટા જેવો આ પ્રમાણે કંઈક દેખાય છે જો માલ છે ને આ બાજુ છે આ બાજુથી છે ને ઉતરતો હોય તો આ પાટા દ્વારા છે ને બધે નોખે વિતરણ કરવામાં આવે જોઈ શકો છો અને જો આ સિમેન્ટ જ જાય છે અલ્ટ્રાટેક તો આવી રીતે હોય છે ભાઈ નોખા બે પાટા છે અલગ વસ્તુના જોઈ શકો છો પહેલાં સામે જાય પછી ઓલી બાજુ જાય એમ કરતાં બધે માલ મટીરિયલ લઈ જવામાં આવે છે તો ભાઈ આવી રીતની હતી અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી જો માલ સામાનનું ઓલ્લે સુધી છે તો આવી રીતે ભાઈ સિમેન્ટ અહીંયા બનતી હોય છે જો સિમેન્ટની જ ગાડીઓ બધી જાય છે ખાસ તો ભાઈ જો તડકો છે ને તો બદામ શેક પીવા વિયેવા છીએ હાલો ભાઈ થોડુંક ઠંડુ થઈ જાય અને બદામ શેક આપણે પી લઈએ અને અલ્ટ્રાટેક સિમેન્ટ છે ને એની બાજુમાં છે લારી તો આપણે બદામ શેક પી લઈએ કેવો છે ટેસ્ટ કરી લઈએ
તો આ ડિસ્ટ્રિક્ટ ઘણી ખરી ફેક્ટરી આવેલી છે, હું તમને દેખાડી. અને ત્યારબાદ આપણે મીઠાનો આગળ પણ જોવાના છે કે ભાઈ મીઠું કેવી રીતે પાકતું હોય છે, કેવી રીતે ખેતી થતી હોય છે. તો આપણે એ પણ આગળ જઈને જોઈશું. જો મિત્રો એક ફેક્ટરી છે ને અહીંયા છે, આપણે પહેલાં અલ્ટ્રાટેક જોઈ, એ ઓલી સાઈડ છે, જોઈ શકો છો. આપણે અલ્ટ્રાટેક જોઈ, ત્યારબાદ હવે આપણે આગળ આવ્યા તો આ એક નવીન ફેક્ટરી આપણને જોવા મળી છે. આ શેની છે એ નથી ખબર, પણ આ એક મોટી સાઈઝની ફેક્ટરી છે ને, ચાલુ જ છે. તો મિત્રો આ છે ને ફેક્ટરી નથી, પણ છે ને અહીંથી જે વીજળી બધી છે ને એ અહીંયાથી જાય છે, વર્ક અહીંયા કરે છે. જે આપણે કહેવાય ને જે ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી અહીંયા છે. અને ત્યારબાદ પાવર છે ને સીધો અલ્ટ્રાટેક સિમેન્ટ સુધી જાય છે. તો આ પાવર પ્લાન્ટ છે, જોઈ શકો છો. તો આ એનો અલ્ટ્રાટેકનો પાવર પ્લાન્ટ છે. અને અહીંયા મોટું જબર બોર્ડ પણ મારેલું છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ ગુજરાત સિમેન્ટ વર્ક પાવર પ્લાન્ટ. આ પાવર પ્લાન્ટ છે 92 MW. તો એ આ કંઈક પાવરનું નામ હશે, તો આવી રીતનું છે ભાઈ. તો આ પ્લાન્ટની ફેક્ટરી છે, જોઈ શકો છો. બધું અહીંયાથી છે ને વીજળી અહીંયાથી જતી હોય છે, આપણે કહેવાય કે અલ્ટ્રાટેક સિમેન્ટ સુધી. તો ભાઈ વીજળી છે ને એ બધી અહીંયાથી જાય અને પછી વીજળી અહીંથી પસાર થઈને ઓલી બાજુ જાય. બસ ભાગવું છે, આવજો. તો ભાઈ જો આવી રીતું છે. અહીંથી સીધો આ તમને જે લાઈન દેખાય છે ને મોટી, એ બધી પાવર છે ને એ મોટી સબર એમ કહેવાય કે ફેક્ટરી છે, ત્યાં જાય છે. અને આ પાવર પ્લાન્ટ છે. આ રોડ કાંઠે એક સરસ મજાનું બલાડમાનું મંદિર આવે છે, જોઈ શકો છો. આપણે આ છે પીપાવો અને એલએનટી વાળો રસ્તો છે. અને ત્યાં એમ કહેવાય કે બલાડમાનું મંદિર છે વિશાળકાઈમાં. તો આપણે એ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેમ કહેવાય નિમકની ખેતી થતી હોય. નિમક કેવી રીતે પાકે એ હું તમને દેખાડું. તો સંપૂર્ણ ભાગ તમે જુઓ છો ને, આ બધો નિમક વિભાગ છે ભાઈ. આ નિમકની બધી છે ને ખેતી થતી હોય. કેરા કરેલા છે, જોઈ શકો છો. એ કેરાનું પાણી ભર્યું રહેવા દે, પછી હળવું કરતાં છે ને મીઠું જામવા મળે. તો આ ઘણા ઠેકાણા ટીકરા પણ તમે જુઓ છો, એ પણ હું તમને દેખાડીશ. આ મિત્રો તમે જુઓ ને, આવી રીતના કેરા કરેલા હોય. જો આ કેરામાં છે ને નિમક પાકી ગયું છે. તો આવી રીતે છે ને ભાઈ ખેતી થતી હોય છે. અને એક નિમકનો ઢીગલો પણ મોટો જબર પીડ્યો છે, જોઈ શકો છો. તો આવી રીતે ભાઈ નિમકનું ઉત્પાદન થતું હોય છે. જો કેટલું નિમક પાકેલું નીકળેલું છે. અને આ ધોરીઓ છે, બધા કેરામાં પાણી છે ને આ ધોરિયા દ્વારા લઈ જવામાં આવે છે. અને આ નિમક જુઓ ભાઈ, હીરાની ઘોડે તપકે એવું પાકેલું છે મસ્તીનું. કેરા જુઓ એમાં જામેલું છે નિમક. હવે એમાં જામી જાય એટલે પછી પાછું કાઢી લે. તો આ જોઈ શકો છો, આ કેરા છે ને એ હવે નિમક જામી જાય. અને નિમક જેમ જેમ જામતું જાય ને ભાઈ, એમ આ લોકો જુઓ, આ આપણે શું કહેવાય એનું ઓજાર છે કાઢવા માટેનું. તો આ ઓજાર છે ને ભાઈ, આ પાવડો છે જુઓ. આમ તો લાકડાનો છે, લાકડાના પાવડા દ્વારા છે ને આ ઢગલિયું કરવામાં આવે. પછી આ ઢગલિયું બધી છે ને આ મોટા ટીકરામાં લઈ જવામાં આવે. આ જોઈ શકો છો, કેટલો મોટો ટીકરો છે નિમકનો. અને ભાઈ નિમક કેવું હીરાની ઘોડે ચમકે છે, જુઓ. આવી રીતે બધા ઢીગલા કરી નાખ્યા છે. અને આવી રીતે નિમકનું એમ કહેવાય તો ઉત્પાદન થતું હોય છે. અને આ મોટો ધોરિયો છે, આ ધોરિયામાંથી બધા કેરામાં પાણી છે ને વિતરણ કરવામાં આવે છે. આ જો મિત્રો સ્ટોક કરવામાં આવ્યો છે, નિમકનો ઢીગલો છે મોટો છે. તો અહીંયા આવી રીતે સ્ટોક કરવામાં આવે ને પછી વાહન આવે એટલે બધું ભરી દેવામાં આવે. તો આવી રીતે ભાઈ છે ને સ્ટોક કરવામાં આવે છે. પેલા ખેતરમાં સ્ટોક થઈ રહેલો છે અને નિમક કાઢે છે, જો. આ મિત્રો પાણી ભર્યું ને એ પછી છે ને હળવું હળવું ઉકાતું જાય, એમ નિમક છે ને જામતું જાય. તો આવી રીતે નિમક જામે. જો ભાઈ આવી રીતે છે ને નિમક બનતું હોય છે, જોઈ શકો છો. લાઈવ તમને દેખાડવામાં આવે છે કે ભાઈ નિમક કેવી રીતે બને છે. તો આ મિત્રો કઈડું મોટું ખેતર છે ને બધા કેરામાં એમ કહેવાય નિમક જામી ગયું છે, જોઈ શકો છો. આ બાજુ પણ જો, આ બાજુ પણ નિમક જામી ગયેલું છે. બધા કેરામાં એમ કહેવાય નિમક જામી ગયું. ફૂલ જામી જાય એટલે છે ને એટલે આપણે એમ કહેવાય ને પાવડી.
ખારું દૂધવા દઉં ખારું છે ને મારે સાહેબ ખારું છે નિમક તો ખારું જ હોય ને આ કંઈ ગળ્યું થોડું હોય તો આ બધી પાડું થઈ ગઈ છે જોઈ શકો છો પછી તે નાની નાની ટકરી કરી દેવામાં આવશે જો આ ટકરીઓ કરીને એવી ટકરી કરી દેવામાં આવશે ને પછી એ છે ને મોટા ઢગલામાં વિતરણ કરવામાં આવશે ને અહીંથી છે ને ભાઈ મોટું વાહન આવે ખટારો છે ટ્રેક્ટર છે એમાં પછી ભરી દેવામાં આવે તો ઠેકાણે જવો આ ટેકરો તો ભાઈ એવો સમકે ને કે વાત એવો સમકે કેવો મસ્તીનો ટેકરો છે અને આ બધું નિમક એમ કે એકદમ સોખું નિમક છે જેથી કરી પાણી ન અડે અને નિમક ઓગળી ન જાય એ માટે આ જો ટેકરો પીડો મોટો છે ખરેખર મિત્રો છે ને નિમકની સમક એવી છે ને ખરેખર જોયા લાયક છે અને આ બધે એમ કહેવાય આગળ વિસ્તાર છે ઠેઠ સુધી આપણે પીપાવો પોટવાળો રસ્તો છે ત્યાં ઘણા ખરે ઓલું જે બલાડમાનું મંદિર છે ત્યાંથી બધે આગળ સલું થઈ ગયેલો છે જોઈ શકો જ્યાં જોવો ત્યાં તમને એકલું વ્હાઈટ જ રણ જોવા મળશે આ મિત્રો તમે જોઈ શકો છો કેટલું મીઠું અંદર એમ કહેવાય જામી ગયું છે જોઈ શકો છો આ કેરો તો કઈડો છે આમ મોટો જબર કેરો છે ને સામે છે ને નમક ભેળું કરી રહ્યા છે પાવડે અને આ બધો તમે પાળો જોવો છો ને એ ભાઈ પાળો છે ને આ બધો નિમકનો છે જોઈ શકો છો ઠેઠ સુધી કેટલું નિમક એમ કહેવાય પાક્યું છે આ જુઓ તમે થર જામી જો નિમકનો હવે એ થોડુંક પાણી સુકાઈ જાય પછી બધું છે ને ભેળું કરી લેવામાં આવે તો આ મિત્રો છે ને બધું નિમક પાકી ગયેલું છે જોવા જે ભેળું કરી રહ્યું છે અને આ કેરામાંથી નહીં પણ નીકળશે પછી થોડીક વાર લાગશે આમ તો જામી તો ગયું છે જોઈ શકો છો બરફ નીકળે આ બરફની જેમ જામતું જાય અને પછી છે ને આવી રીતે જેવો ભેળું કરવામાં આવે છે આવી રીતે આ નિમક છે ને પાકતું હોય છે અને ભેળું કરવામાં આવે પછી મોટા ટીકરા કરવામાં આવે જેથી કરી વાહન ભરતા વાર ના લાગે જો ભાઈ તમારી નજર પોગે ને ત્યાં સુધી એમ કહેવાય કે નિમક ને નિમક જ દેખાય તમને કારણ કે આ બધો વિસ્તાર છે ને નિમક વિસ્તાર જ છે જોઈ શકો છો અને ભાઈ આ તમને ટીકરા નાના હશે પણ આ નાના નથી આ છે ને બધે 3 ટ્રેક્ટર ભરાઈને એડા ટીકરા છે ભાઈ આ બધા ટીકરા છે ને કોક આમ ધૂળવાળું દેખાય બાકી સામે ઉપર તમે જોવો ને તો હાવ એમ કહેવાય વ્હાઈટ છે તો ઘણા ખરા આમ કહેવાય કે ધૂળવાળું છે પણ અને વ્હાઈટ પણ છે અને પણ ટીકરા કરે ને ત્યારે ભાઈ હાવ ચોખ્ખું કરવામાં આવે છે તો એ કેવી રીતે થતું હોય એ તો આપણને ખ્યાલ નથી પણ આ તો તમને ખાલી દેખાડી દઈએ જુઓ આ કેરામાં કેટલું જામી ગયેલું છે નિમક તો આવી રીતે નિમક જામતું હોય છે અને સામે જુઓ કાકાની એમ કહેવાય કે ભરે છે નિમક બહાર કાઢે છે તો આવી રીતે છે ને ભાઈ બહાર કાઢવામાં આવે છે ઠેઠ સુધીની લાઈન તમે જુઓ નિમકની છે જોઈ શકો છો આ બાજુ કેરો છે આ બાજુ કેરામાં છે ને લીલું પાણી છે કે હેલ નથી ઘૂસતી આ એક જ કેરો છે ને અલગ દેખાય છે જોઈ શકો છો તો આવી રીતે છે ને ભાઈ આમાં લીલું દેખાય તમને પણ દેખાતું છે ખરેખર આ લીલું છે આપણે ઓલી બાજુ જોઈએ નહીં વ્હાઈટ હતું પણ આ બધું છે ને લીલું છે જુઓ તો આમાં કદાચ લીલું મીઠું જામતું છે પણ આમ કિનારીએ જોઈએ ને તો કિનારીએ તો વ્હાઈટ જ દેખાય છે અને આ ધોરિયામાંય પણ નિમક જામી ગયું છે જોઈ શકો છો તો આવી રીતે છે ને નિમક જામતું હોય છે જો મિત્રો આ કેળા છે ને કમ્પ્લીટ થઈ જાય નિમક પાકી જાય એટલે જો આવી રીતે પાળા કરવામાં આવે અને પાળા કરીને પછી છે ને મીઠું વેવવામાં આવે જોઈ શકો છો બધે પાળા કરી નાખ્યા છે જેટલા કેરામાં પાક્યું હોય એ કેરામાંથી પાળા કરી નાખવામાં આવે તો આશા કરીશ કે મિત્રો આજના વ્લોગમાં તમને અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી અને નિમક કેવી રીતે બને એ દેખાડ્યું તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય હિન્દ આવજો